ચલો બાળકો, આપણને ગુજસેટના પેપરમાં જે તકલીફ પડી છે અમુક પ્રશ્નો ડિસ્કશન કરી લઈએ કે એમાં શું કરીએ તો આપણને આન્સર મળે છે અને કઈ રીતે એનો આન્સર ફટાફટ લાવી શકાય છે. ઠીક છે, તો જેવી રીતે એક હોટ ફેવરેટ ક્વેશ્ચનમાં આ હતો કે તમારી જોડે છે ડિટર્મિનન્ટ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એન્ડ cos સ્ક્વેર થીટા. આનો તમારે આન્સર લાવવાનો છે. ઓપ્શન નંબર એ છે તમારી જોડે 1 પ્લસ 1/2 sin સ્ક્વેર 2 થીટા. બી ઓપ્શન છે તમારો 1/4 3 પ્લસ cos 4 થીટા. સી આન્સર છે 1 પ્લસ 2 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા એન્ડ ડી છે તમારું 1/2 માઇનસ 1/2 cos સ્ક્વેર 2 થીટા. ઓકે, તમે આ ક્વેશ્ચનમાં સિમ્પલ જે મેથડ કરી છે એ જ મેથડ કરી હશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. શાંતિથી ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો તો કોસની 4 થીટા માઇનસ માઇનસ પ્લસ સાઇનની 4 થીટા આવું કંઈક આવે છે. હવે જેવું આવું આવે તરત ને તરત આપણને એવું ખ્યાલ છે કે આ સી સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર નો સ્ક્વેર આવું કંઈક થઈ જાય. તો આ ફાઇનલી શું બનશે? સી સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર નો હોલ સ્ક્વેર માઇનસ 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બને છે. ઠીક છે, એક તમારી જોડે ઓપ્શન આ છે, પરંતુ ઓપ્શનમાં જે રીતે તમે સી ઓપ્શન જુઓ તો આ મેચ નથી થતો. ઓકે, એની પછી બાળક શું કરી શકે? તમે અહીંયા બેટા 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ કરો તો અહીંયા 1 માઇનસ 1/2 આ થઈ ગયું તમારું 4 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર 2 થીટા થયું, જે તમને અહીંયા ઓપ્શન દેખાય છે પરંતુ મેચ નથી થતો. ઠીક છે, આ પણ મેચ નથી થયો, એ પણ મેચ નથી થયો. તો પછી તમે એવું વિચારો ચલો કોસ સ્ક્વેર થાય છે, તો કોસ સ્ક્વેર માટે તમે શું કરો છો? આને તમે 1 માઇનસ કોસ સ્ક્વેર 2 થીટા કરી શકો છો. તો જ્યારે તમે આને સોલ્વ કરો 1 માઇનસ 1/2 પ્લસ 1/2 કોસ સ્ક્વેર 2 થીટા, તો આને સોલ્વ કરીને 1/2 પ્લસ 1/2 કોસ સ્ક્વેર 2 થીટા આવે છે. તો ફરીથી તમે ઓપ્શન જુઓ છો તો આ ઓપ્શન પણ મેચ નથી થતો. તો બાય ડિફોલ્ટ તમારો આન્સર બી રાઈટ છે, પરંતુ એ કઈ રીતે રાઈટ છે એની પણ ચર્ચા કરી લઈએ. કારણ કે હું માનું છું ત્યાં સુધી બધા બાળકોએ આ પ્રોસિજર ફોલો કરી હશે, જેમાં કોઈ શંકા નથી અને બાળકો ખોટા પણ નથી. આ આન્સર આવી શકે, આ આન્સર આવી શકે, તેમજ અહીંયા પણ આન્સર આવી શકતો હતો, પરંતુ એના ઓપ્શન રાઈટ નતા. હવે તમે શું કરી શકો? તો આ બધી વસ્તુ જ્યારે આપણે ભણાવતા હોઈએ છીએ ને ત્યારે આપણે ડિસ્કશન કરતા હોઈએ છીએ. જે બાળકોએ સ્પીડમાં દાખલો પત્યો અને પછી અહીંયા પહોંચે ડાયરેક્ટ ટીક કરી દીધો હશે. બાકી કઈ રીતે ગણી શકો? તો કોસને છે ને બેટા 1 નથી ગમતો, તો આપણે શું કરીએ? આ જે 3 છે ને 3 એને સ્પ્લિટ કરો. 3 ને 2 પ્લસ 1 કહી શકાય અને પ્લસ કોસ 4 થીટા બેટા એઝ ઇટ ઇઝ છે. ઠીક છે, તો 1 પ્લસ કોસ 4 થીટા એટલે શું થઈ ગયું બેટા? 2 ટાઈમ્સ કોસ સ્ક્વેર 2 થીટા થયો. તો હવે અહીંયાથી તમે 1/4 અંદર નાખો તો 1/2 પ્લસ 1/2 કોસ સ્ક્વેર 2 થીટા થઈ ગયો. તો જુઓ, આ આન્સર અને આ આન્સર તમારો મેચ થઈ ગયો. એનો મતલબ ઓપ્શન નંબર બી ઇઝ યોર રાઈટ આન્સર. તો હા, બાળકોને મજૂરી કરવી પડી હશે, પરંતુ એવું નથી કે તમે આમાં આન્સર નહીં લાવી શક્યા હોય. ઠીક છે.